બનાવશું આપણે દૂધીના થેપલા। તો એના માટે આપણે 250 દૂધી લીધી છે, 2 વાટકા ઘઉંનો લોટ લીધો છે, 8 થી 10 લસણની કળી લેશું, 1 ચમચી ધાણા જીરું લેશું, 1 ચમચી મરચું લેશું અને 1 ચમચી જીરું લેશું, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી મીઠું લીધું છે, સર્વ કરવા માટે મરચાં લીધા છે અને ધાણા લીધા છે। તેલ લેશું અને પાણી લેશું। તો બનાવવાની શરૂઆત કરશું। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો 1 મરચું અને લાલ મરચું પાવડર અને લસણ અને મીઠું આ સારીને આપણે ખાંડી લેશું। આ બધી વસ્તુ આપણે ખાંડી લીધી છે। હવે આપણે દૂધીની છાલ ઉતારી લઈએ। આ રીતે બધી દૂધીની છાલ ઉતારી લઈશું। દૂધીને આપણે છાલ ઉતારી લીધી છે। આને હવે ખમણીથી ખમણી લેશું। દૂધીને આપણે ખમણી લીધી છે। આમાં 2 વાટકા ઘઉંનો લોટ નાખીશું। આ આપણે ખાંડેલું મરચું અને મીઠું અને લાલ મરચું એ નાખીશું। હવે ધાણા જીરું નાખીશું, હળદર, જીરું અને ધાણા, મીઠું આપણે લાલ મરચાંની ચટણીમાં નાખ્યું હતું એટલે નથી નાખવાનું। હવે તેલ નાખીશું। હવે લોટ બાંધીશું। આપણે થેપલાનો લોટ બાંધી દઈએ। હવે દૂધી નાખેલી છે એટલે પાણી બહુ ઝાઝું ન જોઈએ। આપણે લોટ બાંધી લીધો છે। હવે આને થોડું મોણ આપી દઈશું। આને કૂણવી લેશું। હવે આને કૂણવી નાખ્યો છે। હવે આપણે લુવા કરી અને વણી લેશું આને। આ સાઈડના લુવા કરવાના છે નાના નાના। દૂધીના રહ્યા એટલે લોટમાં સેજ લોટ મેળવશું આને, પછી વણી નાખશું। આ રીતે બધા વણી નાખશું। હવે આને શેડવી નાખીએ આપણે, શેષ તેલ નાખીએ। તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે। આને નાખી દઈશું। હવે બીજું વણી નાખશું। એ ફેરવી નાખશું। આ તળાઈ ગયું છે, આમ કાઢી લઈએ। આ રીતના બધા વણી નાખશું। આપણા દૂધીના થેપલા તૈયાર થઈ ગયા છે। એને દહીં અને મરચાં સાથે સર્વ કરી લઈશું। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।